एटीएम ચોરીનો પર્દાફાશ 500 સીસીટીવીના નિરીક્ષણ બાદ ચોર ટોળકી ઝડપાઈ લાખોનો મુદ્દામાલ જપ્ત થયો। પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ રાત્રે અજાણ્યા ઈસમો સફેદ કલરની સ્કોર્પિયો 4 વ્હીલ કાર લઈ દહેજ પોલીસ મથકની હદમાં આવેલ જોલવા ગામ પાસે આવેલ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રહ્યા હતા। તે દરમિયાન સાયરન વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી। એક જ રાતમાં તસ્કરોએ વાગરા ટાઉનમાં જેબી કોમ્પ્લેક્સમાં આવેલ એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી એટીએમ મશીનનું ગ્રાઉન્ડિંગ તોડી એટીએમ મશીનને સ્કોર્પિયો ગાડીમાં મૂકી પીસાટ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ભરૂચ પોલીસે બે અલગ અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી હતી। ભરૂચ પોલીસ તપાસ ચલાવી રહી હતી। એ દરમિયાન ભરૂચ એમએચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબાર આવી જ મોડસ ઓપરેન્ડીથી એસબીઆઈના એટીએમ સેન્ટરમાં ચોરી થઈ હતી, જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર ખાતે પહોંચી તપાસ કરી ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। તો બીજી તરફ ભરૂચના એટીએમ ચોરીના રૂટ ઉપરના 500થી વધુ સીસીટીવી ફૂટેજનું પોલીસે એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરા એટીએમ લચોરી અને દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવેલ છે। જેવી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેનું નામ ઇરફાન હોવાનું જણાવી અંકલેશ્વર આઈઆઈએફએલ ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ હોવાની કબૂલાત પણ કરી હતી। અને મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે મુસો તેમજ તેના સાગરીતો હાલ ઇન્દોરમાં છુપાયેલા છે તેમ જણાવતા જ ભરૂચ જિલ્લા પોલીસે ઇન્દોર ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે સલીમ ઉર્ફે મુસો અને અન્ય બે વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કિલિંગના ગુનામાં સંડોવાયેલા હોવાની પણ કબૂલાત કરી હતી। પોલીસે એટીએમ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કાર, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિતના સામાન મળી કુલ 20.41 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ગુનામાં સંડોવાયેલ અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, વાગરા। ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી। ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી। એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા। અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમપી વાળા અને એમના પીએસઆઈ તુવર, એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે। અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર, આ બંને કબજે કરવામાં આવી છે। એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે। આરોપીઓના
અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે, જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે. હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે. આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે. હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે. જલ્દીથી આ બીજા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. આજે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. એણે લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે. એ સિવાય જે નદીમ છે એ 10 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. ઇરફાન અને બાકીના 3 લોકો છે, 2 લોકો, એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે. આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા, એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે. અને આ સિવાય આરોપીઓએ જોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા જ દિવસે રાત્રિએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી સાથે લૂંટ કરેલી હતી, એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ સિવાય જે આરોપી સાબિર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે. આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી. આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે. આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને, એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે, એને પણ પકડવાનો પ્રયત્ન ચાલુ છે. આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે. Wow.